કોઈ પણ વ્યક્તિને અત્યારે નવા બિઝનેસમાં જોડાવવું છે તો એની પાસે મિનિમમ 10 લાખ રૂપિયાથી લઈને જે બી ઇન્વેસ્ટમેન્ટ છે, જેટલો મોટો સ્ટોર્સ એને કરવાની ગણતરી છે, જેટલી મોટી એની સ્ટોર્સની સાઇઝ છે, જેવો એરિયા છે, જેવું એનું લોકેશન છે, એ મુજબ એ સારા ફ્રેન્ચાઇઝર સાથે જોડાઈ શકે છે. સમજવા માટે હું એવું કહું કે મારી સાથે જે જોડાશે એને હું શું બેનિફિટ્સ આપીશ. તો એક તો એને આફ્ટર સેલ્સ સર્વિસનો પૂરો સપોર્ટ મળશે. મારી બેક ઓફિસ ટીમ છે જેમાં 20 છોકરા કેવળ અને કેવળ ફ્રેન્ચાઇઝી માટે અમે એને વર્કઆઉટ આપીએ છીએ. ડે 1 થી ફાઇનાન્સના ટોટલ સપોર્ટ આપીશ. એટલે અત્યારે જે મોર દેન 70% બિઝનેસ ફાઇનાન્સ ઉપર છે. 10 પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક્સની વેચાય તો 7 ફાઇનાન્સ પર વેચાઈ રહે છે, અલગ અલગ રૂપે. ચાહે ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ હોય, ડેબિટ કાર્ડ ઈએમઆઈ હોય, પેપર ફાઇનાન્સ હોય, બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, ટીવીએસ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ, તો એ બધા ફાઇનાન્સ અમારી પાસે અવેલેબલ છે. યુપીઆઈના જેટલા બી બેનિફિટ્સ છે એની સાથે અમે કોઈ બી સ્ટોર્સ ઓપન કરીએ છીએ. આજ કોઈ પણ વ્યક્તિ છે એ નવા નામે જોડાય છે અને સમજવા માટે એને એલજીનું એક વોશિંગ મશીન વેચ્યું, એનો ડેમો ક્યાં લખાવો એને કઈ રીતે ખબર પડશે? યા તો એ આ ફિલ્ડનો હોવો જોશે, યા તો આ ફિલ્ડના જાણકાર સાથે હોવો જોશે. તો બહુ જ ક્લિયર વસ્તુ છે કે 1 પોઈન્ટ એને એકાઉન્ટની ટ્રાન્સપરન્સી મળશે, ફૂલ પે આઉટ મળશે. આફ્ટર સેલ સર્વિસ અને કસ્ટમરનો એને એટલો પ્રોપર સપોર્ટ મળશે કે કસ્ટમર રિપીટ એની ચોઇસ કરશે અને એને ત્યાં આવવાનો આગ્રહ રાખશે. થર્ડ વન, એને ગ્રોથના પૂરેપૂરા ચાન્સ મળશે. એક સ્ટોરમાંથી 2, 2માંથી 5 કરવા માટે એ પોતે પણ સક્ષમ હશે કે ભાઈ ફ્રેન્ચાઇઝીની અંદર જે ઘણા બધા સ્ટોર્સ ડેવલપ કરીને એ પણ એક સારી પેસિવ ઇન્કમ, ખૂબ સારી પેસિવ ઇન્કમ એ જનરેટ કરી શકશે. પછી એના હાથની જે ટીમ બનાવીને પણ 1 રૂપિયા કમાઈ શકશે.